ઢાબા સ્ટાઇલ પમ્પકિનનું શાક બનાવવા માટે એક જારની અંદર ટમેટાં, લીલા મરચાં, એની સરસ રીતે પ્યુરી બનાવીને તૈયાર કરવાની છે. પમ્પકિનને વોશ કરી અને બટેટાને પમ્પકિનને ઇક્વલ પ્રમાણમાં લઈ અને વ્યવસ્થિત સ્મોલ પીસીસ બનાવવાના છે. બીજી તરફ ફ્લેવરિંગ માટે એક જારની અંદર લીમડો, કોથમીરની ડાળીઓ, એક કટકો બીટરૂટ, આ ત્રણેયને સરસ રીતે ક્રશ કરવાનું છે અને તૈયાર કરવાનું છે. તૈયાર કર્યા બાદ પ્રેશર કુકરમાં જરૂર પ્રમાણે તેલ મૂકી એની અંદર તૈયાર કરેલી બીટરૂટવાળી પ્યુરી નાખવાની છે, જેનાથી બહુ જ સરસ કલર આવે છે. હા, વઘારની અંદર લેવાના છે મેથીના દાણા, રાઈ, જીરું, ત્રણેયને સરખા પ્રમાણમાં લઈ વ્યવસ્થિત રાઈ ચટકે એટલે એની અંદર લાલ સૂકા મરચાં નાખવાના છે. લાલ સૂકા મરચાં વ્યવસ્થિત રીતે તૈયાર થાય ત્યારબાદ એમાં જરૂર પ્રમાણે થોડી હિંગ નાખવાની છે. હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવું. ત્યારબાદ એની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ થાય પછી તૈયાર કરેલી બીટરૂટની પ્યુરી નાખી હલાવી દેવાનું છે. હલાવ્યા બાદ ટમેટાં અને લાલ મરચ અને લીલા મરચાંની પ્યુરી પણ એમાં નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે. એને થોડી વખત હલાવી અને એની અંદર લાલ હળદર, ધાણા જીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી વ્યવસ્થિત રીતે મિક્સ કરી થોડો ગરમ મસાલો નાખી દેવાનો છે. ત્યારબાદ એને હલાવી અને જરા પણ તેલ છોડે એટલે તરત જ એની અંદર પ્રેશર કુકરની અંદર જ પમ્પકિન અને બટેટા સમારેલા નાખી દેવાના રહેશે. ત્યાર પછી ઉપર જરૂર પ્રમાણે થોડી કોથમીર નાખી 2 થી 3 વિસલ કરવાની છે. ત્યારબાદ કુકર ઠરે એટલે ખોલી અને ઉપર કોથમીરથી ગાર્નિશ કરવું. થેન્ક યુ.